સાવરકુંડલા શહેર વિસ્તારની ગ્રામ્ય વિસ્તારની અંદર આરોગ્યની પેટા કેન્દ્રો આવેલા છે અને આરોગ્યની અંદર લોકો દર્દીઓ છે તે સાજા થવા આવતા હોય છે। પણ હું એક વાત કરીશ કે સાવરકુંડલાના હાથસણી ગામે એક આરોગ્ય કેન્દ્ર છે તે ખુદ બીમાર પડ્યું છે। હવે એમની સારવાર ક્યાં કરવી નેતાઓ અને અધિકારીઓ જાણે છે, કારણ કે સાવરકુંડલાના હાથસણી ગામની આ આરોગ્ય કેન્દ્રની હાલત તમે જો ઉપરથી સળિયા દેખાઈ રહ્યા છે। કર્મચારીઓ અહીંયા મોતના જોખમે છે તે ફરજ બજાવે છે, કારણ કે ચોમાસાની હાલત હોય એ પ્રકારની, તો વરસાદના હિસાબે કંઈક એવું મટીરિયલ પણ પલળી જાય છે, અધિકારીઓને પણ તકલીફ થાય છે અને હાલત ખૂબ ભયંકર છે, હરિયા દેખાઈ રહ્યા છે। અને નવું પેટા આરોગ્ય કેન્દ્ર 1 વર્ષથી એટલે 6 મહિનાથી બનાવવામાં આવ્યું, એમને કમ્પ્લીટ છે, તેમ છતાં તંત્ર અને નેતાઓ અધિકારીઓ ક્યાં ઊંઘી રહ્યા છે તે સવાલ પૂછી રહ્યા છે। ગ્રામજનોનું કહેવું છે કે આ હાલત એટલી ખરાબ છે કે અહીંયા દર્દી સારવાર અર્થે આવે છે તો એમને ડર લાગે છે કે મને પણ ક્યાંક આ દવાખાનું મારો પણ ભોગ ન લઈ જાય। જે પ્રમાણે આ હાલત છે તો ખૂબ ખરાબ છે અને આ ખરાબ હાલતથી દર્દીઓ અને કર્મચારીઓમાં પણ ક્યાંક નારાજગી છે। તંત્ર વહેલી તકે જે નવું આરોગ્ય છે તે ચાલુ કરે તેવી લોકોની પણ માંગ છે। નાવલી ન્યૂઝ, મહેન્દ્રસિંહ, સાવરકુંડલા।